તુલસીદાસજી અયોધ્યાના મહેલમાં પ્રવેશ કરીને સૌથી પહેલા કોની તમે આમ એકાદો જવાબ મળે આમ તમે આમ કયો જોઈએ તો તમારા આધારે કોને કર્યા હશે? તુલસીદાસજી અયોધ્યાના મહેલમાં પ્રવેશ કરીને સીધા પગે વશિષ્ઠજીને નથી લાગતા, દશરથજીને નહીં, કૌશલ્યાને નહીં, અરે ભગવાન જેવા ભગવાન રામને પ્રણામ કરતા નથી. પ્રથમ કોને પગે લાગે છે? તુલસીદાસજી અયોધ્યાના રાજભવનમાં પ્રવેશ કરીને સૌથી પ્રથમ પ્રણામ કરે છે તો ભરતજીને સૌથી પહેલા પગે લાગે છે. પ્રણનૌ પ્રથમ ભરત કે ચરના, જાસુ નેમ વ્રત જાય ન બરના. ભગવાન રામને પેલા પગે નથી લાગતા, ભરતજીને પેલા પગે લાગે છે. શું કામ? તો કે જાસુ નેમ વ્રત જાય ન વરના. ભરતજીએ પોતાના ઉપર જે વ્રત લીધું હતું એ વ્રતનો મહિમા એવો હતો કે એના કારણે ભરતના ચરણો શ્રેષ્ઠ ભગવાનના ચરણોમાં પડે એ પહેલા તુલસીદાસજી ભરતજીના ચરણોમાં પડી જાય છે.